નિસ્વાર્થતા હોય એની સુગંધ હોય છે. અને એની સુગંધ માટે પ્રસૂતા પાંડુરંગ શાસ્ત્રીજીનો જવાબ એવો હતો કે બાળક જન્મે ને પછી બાળક એની માં પાસે જ રહેવું જોઈએ. આંતરિક શુદ્ધિ માટે એના હું તમને 5 કારણો બતાવું, તમને પણ એવું થાય કે ના સૂતક પાડવું જોઈએ. જેવી રીતે પેલા બાળકનો જન્મ થાય, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ નારાયણ ઉપનિષદ નામના પોતાના વ્યાખ્યાનમાં એમણે એક વખત વ્યક્ત કર્યું હતું. વિડીયો કેન્દ્રમાં હું બેટ દ્વારિકા જ્યારે ભણતો ત્યારે વિડીયો કેન્દ્રમાં અમે એક દિવસ ગયા. એ દિવસે નારાયણ ઉપનિષદ ચાલતું હતું. ત્યારે યોગાનું યોગ વિષય પણ આજ આવ્યો, સૂતકનો. મને આજે યાદ આવી ગયું, સૂતક વિષય આવ્યો. એમણે કહ્યું કે જન્મનું સૂતક શા માટે પાડવું જોઈએ. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો વિચાર છે. પછી તમને બીજા વિચારો પણ રજૂ કરું, પછી તમને ઓકે લાગે તો આમ તાલી પાડજો, તો હું સમજી જાય કે તમે બરાબર છો, તમે સૂતકને સમજી શક્યા છો. તમે તાલી નહીં પડો તો હું અર્થ કરતો જ જાય, અર્થ કરતો જ જાય, અર્થ કરતો જ જાય, અર્થ કરતો જ જાય, 12 વાગ્યા સુધી અર્થ કરી. બાકી તમને એક વખત તાલી પડાવીને યસ તો કેવડાવીશ જ. શા માટે કેવડાવીશ? કે આ મારું તમારું લખેલ નથી, વ્યાસ નારાયણનું લખેલું છે. વ્યાસ નારાયણ તો બોર ખાઈને જિંદગી કાઢી. એને એવું નહોતું કે મારી પાછળ કોઈ વારસો સંભાળે ને એને મળે ને. એક પણ જ્ઞાતિ જાતિવાદ માટે નહીં. બદ્રીનાથમાં બોરના ઝાડ નીચે બેસી તપ કરીને લખ્યું છે. સમાધિમાં ઉતરી આવ્યું છે પછી લખ્યું છે. નિસ્વાર્થ રીતે લખ્યું છે. નિસ્વાર્થ હોય તો જ એના ગ્રંથની પૂજા થાય ને એની કથા થાય. સ્વાર્થ હોય તો દુર્ગંધ આવી ગઈ હોય. મારે પણ આ કથામાં, મારે પણ જો આ વ્યાખ્યાનોમાં સ્વાર્થ હોય તો મારી વાણીમાં દુર્ગંધ આવી જાય. નિસ્વાર્થતા હોય એની સુગંધ હોય છે. અને એની સુગંધ માટે પ્રસૂતા પાંડુરંગ શાસ્ત્રીજીનો જવાબ એવો હતો કે બાળક જન્મે ને પછી બાળક એની માં પાસે જ રહેવું જોઈએ. એક પણ કોલાહલ, એક પણ ચર્ચા 10 દિવસ સુધી એના ઉપર સંસ્કાર પાડવાના હોય. બહારના લોકો મળવા આવે તો વાતો કરે, ફલાણું આમ થયું, ફલાણું. એ બાળક ઉપર સંસ્કાર પડીએ, 10 દિવસ સુધી ગ્રહણ કરી લે. જે બાળકને સૌથી વધારે લોકો મળવા આવે એ બાળક સૌથી વધારે લપરો થાય, માયાજાળમાં પડવા આવે. જે બાળકને કોઈ મળવા જ નહીં, કોઈ બાળકને તમે જોવો કે આ બાળક શાંત છે, કોઈ ઓલામાં ધ્યાન નથી, તો સમજવાનું કે 10 દિવસ સુધીને મળવા ઓછા વ્યક્તિ આવ્યા છે. તમે તમારી આજુબાજુમાં જન્મ લ્યો, આજુબાજુમાં જે ઘટના ઘટિત થતી હોય યાદ રાખી લે બાળક. એમાં જન્મેલા બાળકની સ્મૃતિ શક્તિ તો એટલી બધી પાવરફુલ હોય. તમે 8-10 મહિનાના બાળક પાસે કઈ વાત તો કરજો. તમે ફોન ઉપર વાત કરતા હા ભલે પાકું તમારું બાળક બોલો માટે પાકું એને તમે શીખવાડો નહીં તોય તમે જે બોલો 1 જ સેકન્ડમાં ગ્રહણ કરી લે. હું રુદ્રીનો પાઠ કરતો હોય ઘેરે તો હું બોલતો હોય અશ્વાચમે પર્વતાશ્ચમે, તો મારી દીકરી સાંભળતી હોય, 2 વર્ષની છે, પણ એ એકલી હું કરે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મને સાંભળતા બોલે. રુદ્રીના ઘણા બધા મંત્રો એ મને સાંભળતા બોલે. જો આ 2 વર્ષના બાળકની, 8-9 મહિનાના બાળકની સ્મૃતિ શક્તિ એટલી હોય તો જન્મતા વાળા બાળકની સ્મૃતિ શક્તિ કેટલી હોય? એ આજુબાજુમાં તમે જે બોલો, જે વર્તન કરો એ ગ્રહણ કરી લે. એ બાળક ઉપર ખાલી માતૃત્વનો પ્રેમ જ મળે, એના સિવાય બીજું કઈ નહીં. એટલે માં અને દીકરાને અલગ જ રહેવા દેવાના, અલગ રહેવા દેવાના. એટલે સૂતક પાડ્યું જેને કોઈ મળવા જ ન જાય. એટલે મળવા ન જાય એટલે સૂતક વ્યાખ્યા. પાંડુરંગ શાસ્ત્રીજીનો આ ભાવ છે. હું મારો ભાવ રજૂ કરવા માંગુ તો હું એવું કહું કે પ્રસૂતા કરેલી સ્ત્રી અને નાનું બાળક, આ બંનેના શરીરને સંક્રમણની સંભાવનાઓ વધારે રહી. ઓલું તાજું જન્મેલું બાળક હોય એની રોગ પ્રતિકારક શક્તિ બહુ નબળી હોય. આપણે બહારથી ગમે એવા બેક્ટેરિયા ગમે એવું લઈને જાય, એ બાળકને લાગુ ન પડે એટલે સૂતક પાડ્યું એટલે એના ઘરે જાય નહીં કોઈ. ઘરના સભ્યોને પણ બહાર જવું નહીં, બહારનું સંક્રમણ ન લાગે. આ બાળકને પાછો સ્પર્શ કરશે એટલે માં નીકળે નહીં ને પપ્પા નીકળે નહીં. એક સુરક્ષાત્મક પૃથક્કરણ કાલ એટલે આ છે. સૂતક બાહ્ય નહીં, આંતરિક અશુદ્ધિ છે. આંતરિક અશુદ્ધિ એવી છે કે તમારા ભાવ તરંગોથી અશાંત થઈ જાય. જેવી તમારે ત્યાં બાળકનો જન્મ થયો, ઘરમાં બાળકનો જન્મ થયો કે દીકરાનો જન્મ થયો, અત્યંત એટલે અત્યંત તમને આનંદ આવી જાય, ઉત્સાહમાં આવી જાવ. આહા ટેકડા મારો મંડો, ચંચળતા આવી જાય, રજોગુણ આવી ગયો. આહા દીકરો ઉત્પન્ન થયો, રજોગુણ. રજોગુણનો અત્યંત પ્રભાવ આવે, તમારા ભાવના તરંગો અશાંત થઈ જાય, અસંતુલિત થઈ જાય. એ અસંતુલિત તમારા તરંગોને સંતુલિત કરવા માટે કહી દેવામાં આવે સૂતક. એટલે એ શાંત થઈ જાય.
યાદ આવે એ સૂતક છે, આમ નહીં કરાય, આમ ન કરાય, વારંવાર તમને રોકે એટલે સંતુલિત થઈ જાય. એનું મૃત્યુ થાય ત્યારે તમોગુણ ઊભો થાય, શોકના તરંગો ઊભા થાય. ઓહો, મારા એટલા વાલા હતા, આ જતા રહ્યા. ઈ તમે શોકના જે તરંગો ઊભા થાય વાતાવરણમાં ફેલાય. કોઈના ઘરે ગુજરી ગયા એના ઘરે તો જાજો, તમે પણ શોકમાં આવી જશો. તેના તરંગો જેવા હોય, અને એ તરંગોથી પણ તમારા અંદરના ભાવના તરંગો અશાંત થઈ જાય. એને સંતુલિત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ ભગવાનનું પૂજન, એના પછી આ ગરુડ પુરાણ, આ બધાથી પિંડ, ભગવાનનું નામ સંકીર્તન, એનાથી એ તરંગોને સંતુલિત કરવા માટેની વ્યવસ્થા છે. એનાથી આગળ શારીરિક શુદ્ધિ, સંક્રમણથી બચવા માટે શારીરિક શુદ્ધિ, એક પણ સંક્રમણ બાળકને પણ ન લાગે, એની માને પણ ન લાગે, એના માટેની વ્યવસ્થા. માનસિક શાંતિ, તમે શોકમાં હો, તમે પ્રસન્નતામાં હોય તો એ આવેગ આવે. શોકનો પણ આવેગ હોય, પ્રસન્નતાનો પણ આવેગ હોય. એ પ્રસન્નતા અને શોકના આવેગનું શમન કરવા માટેની વ્યવસ્થા એટલે સૂતક. આધ્યાત્મિક સ્થિરતા, દેવ કાર્ય કરતા પહેલા મનની સ્વચ્છતા જોઈએ. એ મનની સ્વચ્છતા માટે સૂતક છે તો મનની સ્વચ્છતા 10 દિવસમાં થઈ જાય. અને એનાથી આગળ સામાજિક અનુશાસન એટલે પણ સૂતક. તમે કોઈને અડો નહીં, તમે કોઈના ઘરે જમો નહીં, કોઈના ઘરનું પાણી ન પીવો તો ઓલા સામેવાળો એવું માને. હમણાં દિવાળીના દિવસની ઘટના છે. હું ઈણાજમાં એક કુંભાર ભગતના ઘરે ગયો. એક લગભગ છેલ્લા 2 વર્ષથી કોઈ દ્વારા સમાચાર આપતા હતા કે ભાઈ મારા ઘરે મહાદેવભાઈ આવે. એ માજીનો દીકરો કે હું રોજ મહાદેવભાઈને 2 GB થી વધારે કરાવી દઉં તો એ પૂરું કરી નાખે. આખો દિવસ કે કથા જ સાંભળતા હોય. મારા મમ્મી ગાંડા ન થઈ જાય એટલી કથા સાંભળતા હોય. પછી વારંવાર મને સમાચાર મળ્યા, મેં કીધું એટલી કથા સાંભળતું આપણે ઘરે જવું જોઈએ. અમે દિવાળીના સાંજના સમયના ઘરે પહોંચ્યા. અમે 3 લોકો હતા, સતીશભાઈ, સંજયભાઈ ને હું. અમે 3 અમે ગયા તો માજી રાજી થઈ ગયા. હાર-બાર પહેરાવ્યો ને સાલ બાલ ઓઢાડીને પછી હું નીકળવા ગયો ને, મેં કીધું હું જાઉં. ત્યારે એની આંખમાં સેજ પાણી આવી ગયા. કે મહાદેવભાઈ એક વાત કહું. મને કે બોલો ને. મેં કીધું કે મારા ઘેર જમશો કે અમારા ગરીબ માણસને તમે જમશો? અરે મેં કીધું અરે જમીએ જ ને, કેમ નહીં. મને કે ભજીયા બનાવી નાખો, બનાવી નાખો. મેં ભજીયા બનાવવાનું કીધું ત્યાં રડ્યા. ઓહો, પછી તો મેં તમારે જે બનાવવું, લાડવા બને લાડવા. મેં કીધું આજે હું 3 કલાક તમારા ઘરે જ છું. અને પછી એને પ્રેમથી બનાવ્યો ને પછી હું જમ્યો. ત્યારે મને ખબર પડી ગઈ કે અમારા જેવા સામાન્ય માણસોની મજૂરી કરવાવાળા માણસો તમે અમારા ઘરે જમ્યા. એની આંખમાં એ પાણી હતા. ત્યારે મને ખબર પડી ગઈ કે જ્યારે તમે કોઈને તુચ્છ સમજો, કોઈના ઘરનું જમો નહીં, કોઈને અડો નહીં, કોઈને આ ન કરો, એવું ન કરો, ત્યારે તમારા ઘરે સૂતક આવે ને ત્યારે તમને ખબર પડે કે તમારા ઘરે કોઈ જમે નહીં, તમારા ઘરનું કોઈ પાણી ન પીવે, તમારા ઘર કઈ ઓડે નહીં. તમારા જીવનમાં પણ એવો દિવસ આવશે એક વખત એને પણ ફીલ થાય કે હું પણ તુચ્છ છું. અમીર દીકરો હોય કે મોટી કોઈ સુવર્ણ જાતિમાં ઉત્પન્ન થયો હોય, ગમે એવો પંડિત કેમ ન હોય, વિદ્વાન હોય તો એને ઘરે ન જમે. ભાઈ તમારા ઘર સૂતક છે, અમે નહીં જમીએ. તમારા ઘરનું પાણી નહીં, અરે અડે નહીં એની કોઈ વસ્તુ. મંદિર જતા છેટા જાય. દરેક લોકોને એક વખત ભાવ આવે કે તમે કોઈને તુચ્છ ન સમજો. સૂતક દ્વારા સામાજિક અનુશાસન પણ છે. સૂતક શું કરો? સૂતકથી માનસિક તમને શાંતિ પણ મળે. શોક અને પ્રસન્નતાના આવેગનું શમન કરવું હોય તો સૂતક તમારી શોક અને પ્રસન્નતાને સંતુલિત કરે છે. તમારા દીકરાને એની મમ્મીને સંક્રમણના રોગ ન લાગુ પડે એના માટેની વ્યવસ્થા છે. મા ઉપર દીકરા ઉપર કે દીકરી ઉપર મા બરાબર સંસ્કારો પાડી શકે. મૌન જેટલું શાંત વાતાવરણમાં 10 દિવસ પસાર થાય એ બાળક સૌથી શ્રેષ્ઠ બાળક બને. એના માટેની વ્યવસ્થા છે. આધ્યાત્મિક સ્થિરતા આવે. સૂતક આવે તો તમને કોઈ બોલાવે નહીં કે જવાની, ત્યારે તમને એકાંતમાં વિચાર આવે, એ અધ્યાત્મનો જ વિચાર આવે, આત્મપરખનો વિચાર આવે. અને આવા વિચારો આવે ત્યારની વ્યવસ્થાનું નામ છે સૂતક. એનાથી પણ આગળ જે નવો જન્મ હોય જીવાત્મા, એ જીવાત્માને એટલા દિવસ સુધી બધા કામો છોડી અને જે બાળક છે 3 વિધાન આવે. જન્મ થાય બાળકનો, જન્મતાની સાથે પેલો વેલો જાત કર્મ સંસ્કાર આવે. જાત કર્મ સંસ્કાર દ્વારા એની અંદર સંસ્કારિત બાળકને કરવાનો પ્રયોગ. 6ઠો દિવસ આવે તો 6ઠા દિવસે ષષ્ઠીનું પૂજન આવે, ષષ્ઠી પૂજન. ત્યારે પણ બાળક ઉપર સંસ્કાર પાડવાના.
આ એક જ મુખ્ય. પ્રભુના થાય અને બીજી બધી આસક્તિ મુક્ત થઈ જાય. એ પ્રભુનો થાય એટલે એની માં એની પાસે એટલું બધું વાત્સલ્ય આપે. માં અંદર વિચાર કરતા કરતા હાથ ફેરવે રાખે, એને સ્તનપાન કરાવે રાખે, એને સંસ્કારો આપવાનું કામ છે. મરી જાય કોઈ વ્યક્તિ, મરી જાય ત્યારે એને મરનારને ભજનનું ભાથું આપવા માટેની વ્યવસ્થા છે. બધા કામ છોડી દો, એટલા દિવસ સુધી ધૂન ભજન કરો, એને ભક્તિનું ભાથું આપો. થોડીક નાનકડી એવી યાત્રા કરવી તો ઘરેથી આપણે ટિફિન બાંધી દઈએ કે લ્યો આ એને વણેલા ગાંઠિયા ને બધું તરેલું બાંધી દઈએ, તો અનંતની યાત્રા કરવી છે ને ભાથું નહીં આપો 10 દિવસ. એને ભાથું આપવાની પદ્ધતિ 10 દિવસની છે. બધા કામોને ગોંડા, તમારા માટે જેને એટલું કર્યું એના માટે બધા કામોને છોડીને એ સમયે બધા કામો ગૌણ ને આ કાર્ય મુખ્ય. સૂતકે અશૌચે ચ દેવતાર્ચનમ ન કાર્યમ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. તમે સૂતકના દિવસે હોય, અપવિત્ર અવસ્થામાં હોય તો તમારે પૂજા ન કરાય. બધા કે પૂજામાં શું વાંધો છે, દીવાબત્તી કરીએ તો એમાં શું વાંધો, અમે તો કરીએ આમ તેમ. પણ એનું કારણ બતાવ્યું છે. એ સમયે શરીર, મન અને ભાવ એ કેવું હોય, સ્થિર ન હોય, શુદ્ધ ન હોય. તમારું મન ત્યારે શુદ્ધ ન હોય. બાળક જન્મે ત્યારે પણ, કોઈ મરે ત્યારે પણ મન શુદ્ધ ન હોય, મન સ્થિર પણ ન હોય. કનૈયાનો જન્મ થયો, નંદ બાબા જેવા નંદ બાબાનું મન સ્થિર ન રહ્યું, શુદ્ધ ન રહે ને સંતુલિત પણ ન રહે. રજોગુણ અને તમોગુણનો પ્રભાવ એટલો બધો વડે. જન્મ થાય ત્યારે રજોગુણ વધી જાય, આપી દો, આમ કરી નાખો, એમ જમાડી દો, બધાને આમ કરી દો, રજોગુણ વધી જાય. અને મૃત્યુ થાય ત્યારે તમોગુણ વધી જાય, રડવા માંડે કે મારું લૂંટાઈ ગયું, મારું આ થઈ ગયું. આ બેનો પ્રભાવ વધે. એ સમયે તમે ભગવાનનું પૂજન કરો રજોગુણ ને તમોગુણમાં, તો પૂજનને બંને રજોગુણી તમોગુણી બની જાય. એટલે પૂજનની ના એક ભાવ. બીજો ભાવ, દેવ પૂજનમાં શ્રદ્ધા જોઈએ, દેવ પૂજનમાં પ્રસન્નતા જોઈએ, અને દેવ પૂજનમાં એકાગ્રતા જોઈએ. જો તમારી અંદર એકાગ્રતા ન હોય, તમારી અંદર શ્રદ્ધા ન હોય, તમારી અંદર પ્રસન્નતા હોય, તો એ પૂજા અપૂર્ણ થાય. મને કહો કે તમારે ત્યાં જન્મ થયો હોય ત્યારે તમે એકાગ્રતા કેળવી શકો, તમારે ત્યાં કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે એકાગ્રતા કેળવી શકો, એ સમયે તમે પ્રસન્નતા અને શ્રદ્ધા કેળવી શકો. અરે સામાન્ય વરસાદ થયો તો એ બધાનું ધ્યાન વહી ગયું, પાણી કેમ પડે છે ને કેમ છે ને ત્યાં ધ્યાન વહી ગયું. ખાલી આ ઊંચું કરતા હતા એમાં ધ્યાન વહી ગયું. તો એ રજોગુણ ને તમોગુણમાં શું થાય? એ અપૂર્ણ ગણાય. એ અપૂર્ણ ગણાય એટલે ઉર્જાત્મક સંતુલનથી હાનિ થાય. તમારી ઉર્જાનું સંતુલન બેલેન્સ થાય. એ સમયે તમે આડાવડું કરો તો આજે જ મેં બ્રહ્મ સમાજના વચ્ચે મેં બધાને વિનંતી કરી કે ગાયત્રી મંત્રનો જપ ક્યારે કરાય? તમારો શ્વાસ શાંત હોય ત્યારે. તમારો શ્વાસ શાંત ન હોય ને ગાયત્રી મંત્ર જપો તો નુકસાન થાય શરીરમાં. એટલે મનાય છે બધા કે સ્ત્રીઓને મનાય શા માટે છે? સ્ત્રીઓનો શ્વાસ દોડાદોડી હોય, એ આ ઘરમાં આ કામ કરવા જાય, આ કામ કરવાનો શ્વાસ બરાબર ન હોય. એટલે બ્રાહ્મણોને ગાયત્રી કરવી હોય તો પેલા એને સંધ્યામાં તિલક કરવું પડે, આચમન કરવું પડે, ને એને શિખા બાંધવી પડે, ને પૃથ્વીની વંદના કરવી પડે, ને પ્રાણાયામનો વિનિયોગ, પ્રાણાયામ, સંકલ્પ, અંબુબ્રાસનનો વિનિયોગ, અંબુબ્રાસન, માર્જન, માર્જનનો વિનિયોગ, માર્જનનો મંત્ર, અગમર્ષણનો વિનિયોગ, અગમર્ષણનો મંત્ર પાપ પુરુષને બહાર કાઢવાનો, હું પવિત્ર છું, એ અર્ઘ્યદાન દે, ઉપસ્થાનનો વિનિયોગ, ઉપસ્થાન, ગાયત્રીનું ધ્યાન, એનો વિનિયોગ, પછી મંત્ર જાપ, એટલે 15 મિનિટ પછી એનો શ્વાસ સ્થિર થાય પછી જપી શકે. તમારો શ્વાસ સ્થિર થવો જોઈએ. એમ તમારી ઉર્જા અસંતુલિત હોય ને ત્યારે પૂજા કરવા જાવ તો મનાય છે. તમે ક્યારેય સાંભળ્યું કે રાત્રે પૂજા કરી? રાત્રે શા માટે પૂજા ન કરાય? રાત્રે તમારી અંદર તમો ગુણ હોય. આ તો મારી પરીક્ષા છે. રાત્રે કથા પણ અઘરી પડે હો. રાત્રે તમો ગુણનો પ્રભાવ બહુ હોય, એની વચ્ચે તમને સત્વગુણી રાખવા અઘરા કહેવાય. આ તો બહુ અઘરું છે. આ તો રાત્રે બધા ફ્રી હોય એટલે હું કન્વિન્સ થઈ ગયો. બાકી રાત્રે કથામાં લગભગ લોકો બગાસા ખાતા હોય, આટા મારતા હોય, તમો ગુણો હોય. રાત્રે જેટલા લોકો જાગે એ દારૂની બોટલ જ ખોલે, કાં ઝઘડા કરે, કાં ચાની પ્યાલીઓ પીવે. બધા કે રાત્રે અમે સત્સંગ કર્યો, 12 વાગ્યા પછી સત્સંગ કરી જ ન શકો. તમો ગુણ એટલો બધો. સાંજના સમયે બાટલીઓ ખુલે, ઝઘડાઓ ઘરમાં સાંજના સમયે જ થાય, તમો ગુણનો પ્રભાવ હોય. આ તો અમે ભજન કરીને આવીએ. અહીંયા આવતા પેલા આજે મારે મોડું થતું, મેં કીધું કોઈના ઘરે નહીં. એ તો મારે તો તમો ગુણમાંથી બહાર રહેવું ને. રોટલો ને ઓડા જમીને આવે પછી રહી હગાય? એટલે પાછું સ્નાન કરવું પડે, સંધ્યા કરવી પડે, ને પછી આવવું પડે. હું પોતે સત્વગુણમાં હોઉં તો તમે સત્વગુણમાં લઈ જઈ શકો. અને એ માટે અહીંયા ઉર્જા અસંતુલિત થાય. એ અસંતુલિત થાય એ સમયમાં પૂજા ને એ કરે તો એના માટે યોગ્ય નથી. એનાથી એક ઊંડો ભાવ,
કેટલા ભાવો છે. આ ગરુડ પુરાણ છે, કા સમજે ગુરુ? આ પુસ્તક નહીં હે, ये મનોવિજ્ઞાનનો ગ્રંથ છે, દર્શનનો ગ્રંથ છે, ભૌતિક વિજ્ઞાનનો ગ્રંથ છે, રસાયણ વિજ્ઞાનનો ગ્રંથ છે. એક બાજુથી પણ ના તમે ના ન પાડી શકો કે ના ઋષિઓની વાત ખોટે છે. જેમ માઇલસ્ટોન ઉપર લખેલું હોય કે અહીંયાથી જુનાગઢ 25 કિલોમીટર, તો આપણે લેશ માત્રની પણ શંકા ન કરતા માની લઈએ કે જુનાગઢ 25 કિલોમીટર થાય. એમ અમારી દ્રષ્ટિએ શાસ્ત્રોમાં જે લખ્યું છે અમારા માટે માઇલસ્ટોન છે. આમાં લખ્યું એટલે અમે વિચાર જ ન કરીએ. એ આપણી ત્રેવડ ન હોય સમજવાની, એ વાત બીજા નંબરની છે. બાકી એમાં કોઈ ખોટું તો હોય જ ન શકે. એ સમજવા માટે આપણી ક્ષમતા નથી હોતી, એવું સ્વીકારવું પડે આપણે. એટલે અહીંયા ક્રિયાશીલતા, ઉત્સાહ અને ઉન્માદ વધે. તમારે અહીંયા બાળકનો જન્મ થાય ત્યારે ક્રિયાશીલતા, ઉત્સાહ અને ઉન્માદ વધે ત્યારે ઉર્જા કંપિત થઈ જાય. જેમ તમને બીક લાગે, તમને શોક આવે ત્યારે કોઈ ગુજરી ગયું હોય ત્યારે તમારું બીપી મપાવજો. એમ ક્યારેક કોઈનો જન્મ થયો હોય ત્યારે પણ તમે ચેક કરાવજો. ઉત્સાહમાં તમારી ઉર્જા કંપિત થવા માંડે. કોઈ મરી ગયું હોય ત્યારે શોક, વિષાદ ને અસ્થિરતા આવે ત્યારે મોહની ઉર્જાના તરંગો પણ હલવા માંડે. એ બે અસંતુલિત થાય. એનાથી આગળ કહું કે આગળ જવા દો. હા, તાલી પાડી નાખજો તો હું સમજીએ કે આગળ જવાનું છે. છેલ્લી પ્રસૂતા છે, એ જે જન્મ આપી પ્રસૂતા ને એનું બાળક, એ બે હોય, એ બે અશુદ્ધ હોય. સ્ત્રીઓમાં રક્તસ્રાવ નીકળ્યો હોય, એમાંથી દ્રવ નીકળ્યું હોય, અપશિષ્ટ નીકળ્યું હોય, મેલી નીકળી હોય, બહુ દૂષિત હોય. 10 દિવસ સુધી અશુદ્ધ ન થાય, શુદ્ધ ન થાય. તમે ગાય દોવ છો, ગાય વ્યાય પછી એનું દૂધ 6 દિવસ સુધી કંટું આવે, એને શુદ્ધ કરવું પડે. વરસાદનું પાણી સીધું પડે, સીધું પીવું તો બીમાર થઈ જાવ. પાણીને શુદ્ધ કરવું હોય તો 10 દિવસ રાખવું પડે, પછી શુદ્ધ થાય. તમે ખેતરમાં જે અન્ન હોય ને એને પણ ખડામાં 10 દિવસ રાખવું પડતું. 10 દિવસ તડકો ખાય ને એ અન્ન શુદ્ધ થઈ જાય. એટલે ખડામાં રાખવામાં આવતા 10 દિવસ શુદ્ધિ માટે જરૂરી છે સૂર્યનો પ્રકાશ મેળવવો. એની જેમ તમારે એ બાળકને એના મમ્મી બેયને શુદ્ધ કરવા હોય તો 10 દિવસ પછી શુદ્ધ થાય. બાકી ગમે એટલા નવડાવો તો શુદ્ધ ન થાય. એ અશુદ્ધ છે, એ અશુદ્ધ, એ રક્તસ્રાવ, એ દ્રવ, એ અપશિષ્ટ, એ મેલી, એનો તમને સ્પર્શ થાય. બાળકને અડો, પછી તમે જલને અડો તો જલ દૂષિત થઈ જાય. તમે પ્રસાદને અડો ભગવાન તો પ્રસાદ દૂષિત થઈ જાય. ભગવાનને અડવાના ફૂલને અડો તો ફૂલ દૂષિત થઈ જાય. તમે એ ફૂલથી, જલથી અને પ્રસાદથી સંક્રમણ ફેલાય જ્યાં જ્યાં જાય ત્યાં. એ સંક્રમણ ફેલાય એમ નહીં. તમે ધૂપ અને દીપ, આ દીવો છે એ છે ઘીને બાળે છે તો ઘી ક્યાં જાય છે? વાતાવરણમાં. તમે દૂષિત ઓલાથી અડ્યા છે તો એનું પણ સંક્રમણ થાય, ધૂપનું પણ સંક્રમણ થાય. એમના માટે ખૂબ જરૂરી છે આ બધું પાડવું.